बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री परमात्मने नमः। प्रिय भक्तो, आप સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ ભગવાન, આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આપણે આ ભાગવતીની કથા એમાં મોટે ભાગે આપને હવે કથામાં રુચિ જાગે એવી કથા આવશે। આપણે કથાને વિરામ આપ્યો હતો ત્યારે પરીક્ષિત રાજાએ મુકુટ ધારણ કર્યો, એની બુદ્ધિ બગડી, એ મુકુટ હીરા સુવર્ણ રત્નો એ જરાસંઘના વખતનો બનાવેલો હતો। આ મુકુટ બેઈમાનીથી લૂંટ કરીને મેળવેલો હતો, એટલે આ પરીક્ષિતે ધારણ કર્યો કે એના મસ્તક ઉપર તો મસ્તકમાં બુદ્ધિ હોય તો બુદ્ધિ બગડી, કળીનો પ્રવેશ થયો, ઘોડે સવારી કરી અને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ, અભિમાન આવ્યું। ઘોડે સવારી એનાથી અભિમાન લગભગ મોટે ભાગે આવે એવું ગણાય કહે છે, કારણ કે ઘોડો એ અભિમાનનું પ્રતીક છે એમ કહેવાય છે। પછી શિકાર કરવા નીકળી ગયા, એ કે આજે રાજ્યસભા અને એવું કંઈ કાર્ય કરવું નથી, કારણ કે બુદ્ધિ ક્યાં બરોબર હાલતી હતી, કળિયુગનો પ્રવેશ થયો, પછી આવા વિચારો આવ્યા। આખો દિવસ વનમાં ભટક્યા, સાંજ પડવા આવી વાલા ભક્તો, એની પુણ્ય કમાણી હતી એ કારણથી
કોઈની હિંસા તો ન કરી શક્યા, એટલે શિકાર તો ન મળ્યો, પણ એને ભૂખ્યું રહેવું પડ્યું, તરસ્યું રહેવું પડ્યું, અન્ન અને પાણીની શોધમાં બહુ ભટકવું પડ્યું, રખડવું પડ્યું, રાજા હોવા છતાંય. કારણ કે કલી પ્રવેશ થઈ ગયો, એટલે કલી પ્રવેશ થાય પછી કાંઈ સારું ન રહીએ ભાઈ. કલીનો પ્રવેશ થાય જ જ્યાં જુગાર, હિંસા, પરસ્ત્રી ગમન, આ સુવર્ણ બેઈમાનીથી મેળવેલ ધન મિલકત, એ બધામાં કલીનો પ્રવેશ થઈ જાય છે. એટલે રાજાને બહુ પરેશાની થઈ હો આજે તો. અને એક આશ્રમ જેવું દેખાણું. હવે કલી હતો એટલે જુઓ તમે આ રાજાનો વર્તાવ જુઓ, કે રાજા એ ઘોડાથી નીચે ઉતર્યો જ નહીં. આ ઋષિનો આશ્રમ હતો. ઋષિના આશ્રમમાં ઘોડા સવારી સાથે પ્રવેશ ન કરાય. અરે જૂતા બી ઉતારીને કાઢી નાખવાના હોય. આ ઋષિનો આશ્રમ કહેવાય. ઋષિની અને ઋષિના આશ્રમની અને સત્ય શક્તિની મર્યાદા રાખવી પડે. ગમે તે હોય તોય શું, પણ રાજાની અંદર તો કળીનો પ્રવેશ હતો, એટલે એને કાંઈ એવું મર્યાદાનું આ કલીના કારણથી દેખાણું નહીં. એ તો ઘોડે સવારી સાથે જૂતા પણ ઉતાર્યા વગર રાજા તો સમાધિમાં બેઠા હતા. ત્યાં પહોંચ્યા પરીક્ષિત રાજા, અને જોયું તો એને વિચાર ઊંધો આવ્યો રાજાને. ત્યાં પહોંચ્યા એટલે સમાધિમાં બેઠા હતા, એનું ધ્યાન ભગવાનમાં હતું, ઋષિનું. એ શ્રમિક ઋષિનો આશ્રમ હતો. રાજાને વિરુદ્ધનો વિચાર આવ્યો, નેગેટિવ વિચાર. કારણ કે કળિયુગનો પ્રવેશ હતો ને કલીનો, કે રાજા આ ઢોંગ કરે છે, પાખંડ કરે છે, મને માન સન્માન આપવું ન પડે, એટલે સમાધિમાં હોય એવું બતાવે છે. મારે રાજાને, મારે આ શ્રમિક ઋષિને બોધપાઠ શીખવવો પડશે કે હું રાજા છું, મારું સન્માન કરવું એ તમારી ફરજ છે. આવું બધું વિચારોમાં રાજાને આવ્યું. રાજાએ આજુબાજુમાં નજર કરી, તપાસ કરી, તો એક મરેલો સર્પ ત્યાં પડ્યો હતો. રાજાએ તલવારની અણી, તલવાર હતી શમશેર, 2 ધારવાળી તલવાર, અણીવાળી તલવાર, એ કાઢી અને તલવારની અણીથી ઉચકી, આમ બેઠા તો ઘોડા ઉપર જ હો, ઘોડા ઉપર બેઠા બેઠા જ મરેલો સર્પ તલવારની અણીથી ઉચકી અને ઝટકો મારી હાથથી, કારણ કે રાજા દાવપેચ તો આવડતા જ હોય બધાય, અને મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો. કેટલું અપમાન કહેવાય ઋષિનું. આ કરાવનાર કોણ? કલિયુગ. કલીનો પ્રવેશ થાય ને કોઈ પણ વ્યક્તિ, માણસ, આ તો કેવો મોટો રાજા હતો, કેટલો નિયમવાળો, પણ છતાંય એની બુદ્ધિ બગડી. તો કલિયુગ છે એ રાક્ષસો, પાપી લોકો
એની અંદર તો પ્રવેશ કરી જ જાય હો. કારણ કે એ બધા એવું જ કરતા હોય. કા દારૂ પીતા હોય, કા જુગાર રમતા હોય, કા ચીટિંગ કરતા હોય, અભિમાન રાખતા હોય. એટલે કલી એને એવી જગ્યાએ રહેવા માટે તો સ્થાન આપ્યું છે. હવે આ તલવારની અણીથી શ્રમિક ઋષિના ગળામાં મરેલો સર્પ આ રાજાએ ફેંક્યો ઝાટકો મારીને. હવે આ દ્રશ્ય ઋષિનું અપમાન થયું, ઋષિના આશ્રમનું અપમાન થયું, એની મર્યાદા જળવાણી નહીં. આ દ્રશ્ય એક નાનો બાળક એ આગળ હતો ને જોઈ ગયો. એ ઓળખી ગયો કે રાજા છે, રાજા જેવા કપડાં છે, ઘોડા ઉપર છે, અને તલવારની અણીથી આ મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો. એટલે આ રાજા જ છે, રાજા જ હોવો જોઈએ, રાજા જેવો જ દેખાય છે. એ સિવાય બીજા કોઈ આવું ન કરે. એ બાળક આ દ્રશ્ય જોઈ અને આ ઋષિનો પુત્ર હતો ને શૃંગી ઋષિ, એ ગયો તો સ્નાન કરવા કૌશિકી નદીમાં. ન્યા દોડતો 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 આવડા બાળક ગયો. અને શૃંગી ઋષિ હતા ને, શ્રમિક ઋષિ આના પુત્ર, એ મહાન તપસ્વી હો. હા, અને બહુ તપ કરવાવાળા. તપ કરવું એ કાંઈ કોઈનો ઇજારો નથી. નાના બાળકોએ તપ બહુ કરી શકે હો. એ આપણે પછી યોગ્ય વખતે કહેશું જ કે નાના બાળક ધ્રુવજીએ કેટલું મોટું તપ કર્યું હતું. એટલે આ શૃંગી ઋષિનો પુત્ર શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં જઈને કીધું કે ગુરુદેવ, આપના પિતાશ્રીની મર્યાદાનો ભંગ થયો છે. આપના પિતાશ્રી સમાધિમાં છે. અને રાજા જેવો દેખાતો તો એણે ઘોડા ઉપર બેઠા બેઠા આપના પિતાશ્રી શ્રમિક ઋષિના ગળામાં મરેલો સર્પ ફેંક્યો છે. મેં મારી આંખેથી જોયું. હું દોડતો દોડતો તમને સમાચાર આપવા આવ્યો છું. શૃંગી ઋષિએ તો તુરત જ કે આવું કર્યું. આ રાજા હોય તોય શું, આવો અધર્મ ન કરી શકે. શૃંગી ઋષિએ તો તરત જ હાથમાં કૌશિકી નદીનું જળ લઈ અને રાજા જેવો હતો, એને નામની ખબર નહીં, જોયો ન હોય તોય શ્રાપ આપી શકાય. બોલો, આ ભાગવતજીમાં લખ્યું છે કે નામની ખબર નથી, કોઈ દી જોયા નથી, છતાંય કે રાજા જેવો દેખાતો હતો. અચ્છા, તો એમ કરીને મરેલો અને એમ કરીને શ્રાપ, હાથમાં જળ લઈ કૌશિકી નદીનું, અને એને તરત જ કહ્યું કે હે પ્રભુ, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્ય ઇતિ સ્મ કુલાંગારમ ચ ઉદિતો મે તતદ્રોહ્યુમ. આને મર્યાદાનો ભંગ કહેવાય પ્રભુ. એ પછી રાજા હોય તોય શું, અને એને મર્યાદાનો ભંગ કર્યો.
એ આખા કુળનો નાશ કરનાર કહેવાય આ રાજા. એટલે આ રાજાને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડે અને રાજાનું મૃત્યુ થાય, આવો શ્રાપ દીધો. પછી તો શ્રમિક ઋષિ આશ્રમમાં હતા, રાજા તો વયા ગયા, એને ખબર નથી કે આવો શ્રાપ આવ્યો છે. રાજા એની અંદર તો કળિયુગનો પ્રવેશ હતો, એ આવું કરીને પછી વયો ગયો. શ્રમિક ઋષિ સમાધિમાંથી જાગ્યા, એના ગળામાં મરેલો સર્પ હતો અને એ સર્પ હતો ત્યાં જ એ વખતે જ પ્રિય ભક્તો, એ વખતે જ એના દીકરા શૃંગી ઋષિ ત્યાં પધાર્યા આશ્રમમાં. પિતા શ્રમિક ઋષિએ કહ્યું, બેટા, મને ખબર પડી છે કે તે રાજાને શ્રાપ દીધો છે. રાજાને શ્રાપ ન દેવાય, આ પિતાએ કહ્યું હો, શ્રમિક ઋષિએ કહ્યું કે રાજાને શ્રાપ ન અપાય. બેટા, તમે પણ અપરાધ કર્યો છે શ્રાપ આપીને, માટે હે પુત્ર, હે શૃંગી, તારે 1 વર્ષ સુધી પશ્ચાતાપ કરવો પડશે, પ્રાયશ્ચિત કરવું પડશે અને તપ એ માટે કરવું પડશે 1 વર્ષ. પછી પિતાશ્રીના આદેશથી શૃંગી ઋષિએ પણ 1 વર્ષ પ્રાયશ્ચિત કર્મ કર્યું, તપ કર્યું. ઋષિએ પછી બીજાને એક શિષ્યને બોલાવ્યો અને શિષ્યને કહ્યું કે એ શિષ્યનું નામ છે કુરુમુખ. કુરુમુખ એને કીધું, તમે જાઓ તો ખરા, એ રાજાને જાણ તો કરો કે હે મહારાજ, તમને શ્રાપ આપ્યો છે. આવા સંજોગોમાં શૃંગી ઋષિએ, અને તમારે 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. આવા સમાચાર ઋષિએ મને કહ્યું છે, એટલે હું આપને આપું છું. રાજા પરીક્ષિતે તો પોતાનો મુકુટ ઉતાર્યો, રાજમહેલમાં આવ્યા, મુકુટ ઉતારીને મૂકી દીધો. જેવો મુકુટ દૂર કર્યો, જેવો મુકુટ ઉતાર્યો કે તુરત જ પરીક્ષિત રાજાને બધી જ ખબર પડી ગઈ હો, કારણ કે પુણ્યશાળી આત્મા તો હતા જ જન્મથી જ. આ તો કળિયુગના કારણે આવા અપરાધ કર્યા, કળિયુગના કારણે કષ્ટ આવ્યું. અને પછી રાજા પરીક્ષિતે વિચાર્યું કે મારે હવે નથી રાજ્ય કરવું, આવું રાજ્ય મારે નથી જોતું. અને રાજ્ય કરવું એનાથી વારે વારે કળીનો પ્રવેશ તો થાય જ, અને વારે વારે મારે પણ આવી રીતે પ્રાયશ્ચિત કરવું પડે. માટે પરીક્ષિતે પોતાના દીકરા એને રાજ્યભાર સોંપી અને આખું મોટામાં મોટું રાજ્ય એ છોડી દીધું. બોલો,
આવડો મોટો ત્યાગ કે મને શ્રાપ, મેં અપરાધ કર્યો અને એ કડીના કારણથી. પછી તો હવે એ કે મારે હવે 7 દિવસમાં મારું જીવન સુધારી લેવું છે. બધું છોડી અને પરીક્ષિત એ નીકળી ગયા. કુરુમુખ નામના શિષ્યને કહ્યું કે મને ખબર પડી ગઈ છે, મને શ્રાપ આવ્યો છે, હું વનમાં જાઉં છું અને મારું જીવન હવે સુધારવું છે. હવે મારે રાજ્ય નથી કરવું. આ કલીના કારણથી મને શ્રાપ મળ્યો છે. તો આટલાથી જ પૈતું કહેવાય. હવે મારે વધારે કષ્ટ કલીના કારણથી સહન કરવા પડે એવું નથી કરવું. આને કહેવાય ભક્ત. અને આને જ ભગવાન અને ભગવાનના સંતો એ બધા મળે હો. અને એ તો ગયા વનમાં, ગંગા કિનારે ગયા. આ કોની વાત છે ખબર છે કે પછી સીતારામ? હા, તમે હોકાર ન ભરો તો કાંઈ નહીં, પણ શાંતિથી તમે આ પરીક્ષિત રાજાની વાત છે. 88,000 ઋષિઓ બેઠા હતા ગંગા કિનારે. ત્યાં જઈ અને બધાય વચારે આ રાજાએ પ્રશ્ન કર્યો કે હે ઋષિઓ, જે માણસનું મૃત્યુ નજીક હોય એણે શું કરવું? મૃત્યુ નજીક હોય એણે કરવું શું કે જેનાથી એનો મોક્ષ ગતિ થાય? ત્યારે બધા 88,000 ઋષિ કે હવે મૃત્યુ સૈયા ઉપર હોય કે મૃત્યુ નજીક હોય તો શું કરવું એ અમને ન ખબર પડે. અમે એ બાબતમાં ન કાંઈ જાણતા, એટલું અમારું તપ નથી. હવે કોઈ ઋષિઓ જવાબ આપી શક્યા નહીં. અને વાલા ભક્તો, આ પ્રશ્ન પણ અઘરો છે ને. આ પરીક્ષિત રાજા કરતા આપણે વધારે કષ્ટ થાય ભાઈ. પરીક્ષિત રાજાને તો શ્રાપ હતો કે 7મા દિવસે જ હરપ આવશે અને 7મા દિવસે જ મૃત્યુ થશે. આપણને કોઈને ખબર છે ક્યારે કોનું મૃત્યુ થવાનું? કોઈને ખબર છે કે મારું 5 વર્ષ પછી થાય, કે મારું 1 દી પછી થશે, કે મારું આટલા વર્ષ પછી થવાનું? નથી ખબર. ક્યારે મૃત્યુ આવે એ કોઈને ખબર નથી વાલા ભક્તો. એટલે પરીક્ષિતને એટલી તો ખબર હતી કે 7 દિવસ પહેલાં મૃત્યુ નથી આવવાનું, 7મા દિવસે જ મારું મૃત્યુ છે, એવો શ્રાપ છે. તો એવા સમયે એમણે પ્રશ્ન કર્યો. ત્યાં પ્રિય ભક્તો, તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટ વૃત ચ બાલૈ વધુ તવેશ. એવા જ સમયે પૃથ્વી ઉપર ફરતા 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 કોઈની કાંઈ અપેક્ષા રાખ્યા વગર, કોઈ પાસેથી કાંઈ અપેક્ષા નહીં કે મને કોક મળે અને મને આવું આપે, મને આવું કરી આપે, કાંઈ અપેક્ષા જ નહીં. અને ફરતા ફરતા અને કાંઈ વસ્ત્ર જ નહીં, એક માત્ર કહેવાય છે કે લંગોટ, બસ સામાન્ય. અને વ્યાસના પુત્ર, વ્યાસજી હતા ને, એના પુત્ર, એ હવે આપને નામની ખબર પડી ગઈ કે ના? એ વ્યાસના પુત્ર
સુખદેવ મહારાજ ત્યાં પહોંચ્યા અને પરીક્ષિત રાજા એમણે પ્રણામ કર્યા સુખદેવ પ્રભુના. એને પ્રણામ કરીને અને કોઈને ખબર જ ન પડે કે આ સુખદેવજી કઈ જાતિના છે, બ્રાહ્મણ છે કે કેવા છે, કારણ કે એના શરીર ઉપર કોઈ જાતનું નિશાન જ નહીં, ઓળખ ચિહ્ન જ નહીં. બોલો, એના શરીર ઉપર, અરે આપણે તો વાહન હોય ને, વાહનમાં આપણે તો લખાવતા હોઈએ નામ, વાહનમાં આપણે જય ગુરુદેવ આવું લખાવતા હોય પાછળ, એટલે ખબર પડી જાય કે આ મોટરમાં બેઠા છે એ ગુરુદેવને માનવાવાળા છે. જય ગુરુદેવ. અને શરીર ઉપર પોતાના શરીર ઉપર ઘણા નિશાનો લખાવતા હોય. આપને ખબર છે ને કે નથી ખબર? ઘણા હાથ ઉપર બાવડામાં, કાંડામાં, એમાં ઘણા શંખ ચિત્ર આવે, ઘણા ચક્ર ચિત્ર આવે, ઘણા ત્રિશૂળ ચિત્ર આવે, આવું બધું નિશાની ચિત્ર આવે. એટલે હું ખબર પડી જાય કે આ ગ્રુપના છે. આ સુખદેવ મહારાજને તો કોઈ જાતના નિશાન નહીં અને ખબર જ ન પડે. અને સાધુ અવધૂતનો વેશ એણે ધારણ કર્યો તો. આ કળિયુગમાં આપને ખબર હોય તો ઘણા વર્ષ પહેલાં એક પિક્ચર ફિલ્મ એની વાત પણ આપને સાથે સાથે યાદ કરાવવી છે. કોઈની જાહેરાત નથી કરવી, પણ કે એમાં તો એવું લખાયું હતું. આ શીખડાવે છે કોણ? આ આપણને આવું લખો ને આવું લખો ને આવું લખો ને એવું શીખડાવે છે કોણ? જોકે આપણે કોઈ ઉપર કાંઈ આક્ષેપ નથી કરતા. આપણું મન, આપણી અંદરનો કડી, આપણી અંદરના પાપ એ જ આપણને શીખડાવે કે આવું કરો, આવી નકલ કરો, આવી નકલ કરો, આવી નકલ કરો. એવું આપણને કળિયુગ જ શીખડાવે, એમાં કોઈનો વાંક નથી. અને ઘણાય તો એવું લખાવે પોતાના હાથમાં કે હવે જવા દો ને, નથી કહેવું. એટલે કહેવાનો અર્થ એ છે કે ઘણા ગળા ઉપર ચિત્ર દોરાવતા હોય, ત્રોફાવતા હોય. એ અત્યારે એવું બધું આ કળિયુગના કારણથી છે. હજી તો કળિયુગને 500 વર્ષ થયા છે પ્રિય ભક્તો. પછી તો કોણ જાણે શું થશે. હજી કળિયુગ બહુ રોકાવાનો છે હો. આપણે તો ભગવાન બચાવે ભાઈ કળિયુગથી. નકર આ પરીક્ષિત રાજાને કેવડો મોટો શ્રાપ આવ્યો કે હચડો મૃત્યુ 7મા દિવસે. શું કરવું? આ સુખદેવ પ્રભુ એની પાછળ તો ગાંડો સમજીને છોકરાઓ પણ દોડતા અને મોટા પણ એની મશ્કરી કરતા હતા. બોલો, આ સાધુની, આ સુખદેવ પ્રભુની. કારણ કે એ બધા એવા જ હોય ને, એટલે એની પણ મશ્કરી કરતા ઠેકડી કરતા રાડો દેકારો કરતા હતા. અને ત્યાં સુખદેવ ભગવાન અહીંયા આવ્યા અને પરીક્ષિત રાજાએ પૂછ્યું અને પ્રણામ કર્યા તો બીજા બધા એની ઠેકડી કરતા હતા, પાછળ દોડતા હતા. એ બધા કે આ તો કોઈક મહાન લાગે છો. હવે એવી ખબર પડી તો એ બધા માંડ્યા પગે લાગવા. અરે ભાઈ, આપણે નથી ખબર, આપણે નથી ઓળખતા તો કોઈની પાછળ કોઈની મજાક, કોઈની ઠેકડી ન કરાય. આપણે આવી રીતે પાપ કરતા હોઈએ છીએ. કોઈ સંત, કોઈ મહાત્મા, એની પણ મજાક થઈ જાય. સુખદેવ મહારાજની ઉંમર એમ કહેવાય છે કે અષ્ટાદ્વિતી એટલે 2 8 એટલે
16 વર્ષ થાય, 2 ગુણ્યા 8 એટલે 16 થાય, 2 અને 8 એટલે 82 થાય, 2 અને 28 એટલે 28 થાય. આમ કેટલી ઉંમર એ કાંઈ નક્કી નહોતું કહેવાતું, ખબર જ ન પડે. અને પરીક્ષિત રાજાએ એનું જલ્દી, કારણ કે એની પાસે ટાઈમ નહોતો પરીક્ષિત રાજા પાસે, અને એણે કીધું, ગુરુદેવ, આપ યોગીઓના પરમ ગુરુ છો. જે વ્યક્તિ મરણાસન હોય, મરણ પથારી ઉપર હોય, એ વ્યક્તિએ કોનું સ્મરણ કરવું અને કોને છોડી દેવા? હું કામનું છે અને હું નકામું છે. નકામું હોય એ છોડી દઈએ અને કામનું હોય એને અપનાવીએ જલ્દી. એ અમને આપ સમજાવો. હવે એ પ્રશ્ન તો પૂછ્યો, પછી વધારાના પ્રશ્ન પણ પૂછ્યા છે. બધા શાસ્ત્રો પુરાણોમાં પરમ કલ્યાણ કરનાર સાધન હોય તે કયું છે? એ તમે અમને માર્ગદર્શન કરો ગુરુદેવ. કલિયુગના સમયમાં, અત્યારે કલિયુગનો સમય હાલે છે, એ વખતે નહોતો. કલિયુગના સમયમાં મનુષ્ય જીવો મોટે ભાગે આળસુ. હવે કરશું ભાઈ, કાલે કરશું, એટલે આળસ બહુ હોય. કળિયુગથી આળસ આવે અને આળસુ મોટે ભાગે હોય કળિયુગના સમયમાં. બધાય મનુષ્ય જીવ. પછી રોગિષ્ઠ, રોગ હોય. કળિયુગ છે ને, એનાથી ખોટા હાચું હાથે બધું થઈ ગયું હોય, જાણતા અજાણતા, પછી ભોગવવું તો પડે જ, એટલે રોગિષ્ઠ હોય. અને કળિયુગના સમયમાં જિંદગી તો ટૂંકી જ હોય. આ ટૂંકા આયુષ્યમાં શું કરવું? કેવી રીતે મનુષ્ય જીવનમાં સદગતિ પ્રાપ્ત થાય? અને હે સુતજી, વેદો અને ગ્રંથોનો સાર હું, એ અમને સમજાવો. પછી પાછો ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભય પોતે ભગવાન તથા ભગવાનના નામથી ડરે છે. ભય છે ને, ભય આપણને બધાને બીવડાવે, પણ ભય પોતે ભગવાન અને ભગવાનના નામથી ડરે છે. ભય વગરના થઈ શકાય? આ બધાને ભય વગરનું થવું છે આપણે બધાને, પણ આપણને ભય જ ન લાગે શેનોય, એવું થઈ શકે? આ પ્રશ્ન કર્યો સુખદેવ ભગવાનને. આ પરીક્ષિત રાજા પૂછે છે બધું. ભગવાનના અવતારોની કથાઓ અમને કયો હે સુખદેવ પ્રભુ. હે ગુરુદેવ, ભગવાનની અને ભગવાનના ભક્તોની અને ભગવાનના અવતારોની એ અમને કથા કરો. અને ભગવાન અવતાર શા માટે લે એ અમને સમજાવો ગુરુદેવ. ભગવાને કોઈ રાક્ષસને મારવો હોય, કોઈ દૈત્યને મારવો હોય, ગમે એટલો બળવાન હોય, તોય ભગવાનથી તો કોઈ આગળ નથી. તો ભગવાન તો એને એમને શક્તિથી જ મારી શકે. તો ભગવાને એને મારવા માટે કેમ અવતાર લેવા પડે? એ અમને સમજાવો. અને હજી એક પ્રશ્ન ગુરુદેવ, કે કલ્યાણકારી શું છે? શેનાથી કલ્યાણ થાય મનુષ્યનું? અને ભગવાનના કાર્યો ક્યાં ક્યાં? ભગવાન શું કરતા હોય? કેવા કેવા કાર્ય કરે?
એ અમને સમજાવો. અને ભગવાન ધામમાં જાય પછી ધર્મ કેના આધારે ટકી શકે? આ જીવન આ બધું કોના આધારે હાલી શકે? સૂતજીએ આ પ્રશ્નો સાંભળ્યા. સૂતજીએ પણ આ કથા કહેતા હતા ને, સૂતજી એમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભાગવતજીની કથા સંભળાવી છે. આપણે પણ થોડી વાર પછી આ ઉત્તર શું આપવામાં આવ્યો છે એની કથા પણ કરવાની છે. પણ પ્રિય ભક્તો, થોડીક અઘરી છે આ કથા, અને થોડુંક અઘરું પડે છે, અને ભક્તિ આપણી ઓછી પડે છે. તો અને આ કથા પણ સમજાય એવી નથી સરળતાથી. તો પ્રિય ભક્તો, આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાનની કૃપા થશે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, ભજો રાધા કૃષ્ણ પ્રભુ ગાઈએ રે, ભજો રાધા કૃષ્ણ પ્રભુ ગાઈએ રે. એ ગિરધારી ગિરધારી ગાઈએ રે, એ ગિરધારી ગિરધારી ગાઈએ રે, બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે, બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. મુરલી મનોહર ગાઈએ રે, મુરલી મનોહર ગાઈએ રે, ભજો નંદ કે લાલ નિત્ય ગાઈએ રે, મુરલી મનોહર ગાઈએ રે, ભજો નંદ કે લાલ નિત્ય ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ધર્મ એટલે ભગવાનમાં, આ ધર્મ હું એ આપને સમજાવીએ છીએ. ધર્મ એટલે ભગવાનમાં જેનાથી પ્રેમ ઉત્પન્ન થાય એને કહેવાય ધર્મ. ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એવું કરીએ એને કહેવાય ધર્મ. ભગવાનની પ્યાસ આપણને જાગે એ જ ભક્તિ કહેવાય. મુક્તિની પ્યાસ હોય જો તો એને તો મુમુક્ષા કહેવાય છે. ભગવાનનો હૃદયમાં સાક્ષાત્કાર થાય કે તુરત જ હા
પ્રિય ભક્તો, ભગવાન હૃદયમાં પધારે, આપણા ભગવાનનો હૃદયમાં સાક્ષાત્કાર થાય કે તરત જ હૃદયની ગાંઠ તૂટી જાય. તમામ પ્રકારની શંકાઓ દૂર થઈ જાય, કારણ કે ભગવાનનો પ્રવેશ થયો. ભગવાનનો પ્રવેશ થાય ને જેને ભક્તની અંદર, ભગવાનના અંશનો પ્રવેશ થાય ને જે ભક્તની અંદર, એને કોઈ જાતની શંકા ન હોય, એને કોઈ જાતની શંકા ન જાગે. આદિશક્તિ પોતે જ, મૂળ શક્તિ પોતે જ, એ સર્વોચ્ચ શક્તિ પોતે જ સત્ય, રજ, તમ એવી પ્રકૃતિવાળા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના રૂપ ધારણ કરી અને સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને પ્રલય એ બધું આદિશક્તિ કરે છે, સર્વોચ્ચ શક્તિ કરે છે. એટલે ઉત્પત્તિ એ કરે, જન્મય આપે, પાલન પોષણ કરે અને પછી નાશ મૃત્યુ કરે. એ આ એક જ શક્તિ, એના 3 ગુણ છે. એટલે એ આ 3 કાર્ય કરે છે. વાલા ભક્તો, આખું જગત ધન મિલકત એની પાછળ દોડે છે. ધન મિલકત પ્રાપ્ત કરવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ન કરવાનું પણ કરવા તૈયાર થઈ જાય છે. અને ધન મિલકત જો સરળતાથી ચીટિંગ કરીને, છેતરીને, લૂંટીને મેળવવામાં આવે તો પ્રિય ભક્તો, એમાં કળીનો પ્રવેશ હોય. તો કળી તો હેરાન કરે જ. પરીક્ષિતને કેવું હેરાન કર્યા, પછી ભક્તિ કરવી પડી છે. અને અત્યારે પરીક્ષિતે આટલા પ્રશ્ન પૂછ્યા છે કે 7 દિવસમાં શું કરવું. ભક્ત કહે તેમ જ ભગવાન કહે છે, કરે છે. ભગવાન એમ કહે છે કે મારું મહત્વ ઘણું છે. ભગવાન પોતે નથી કરી શકતા, કહી શકતા કે હું બધાયથી ઉપર છું. બોલો, બધાયથી ઉપર ભગવાન નથી કહેતા કે હું છું. કારણ કે હું તો ઉત્પત્તિ, પાલન પોષણ અને નાશ કરું છું. અને કોણ મારી પાસે કરાવે છે એ મને ખબર નથી. મારા હૃદયમાં એ તત્વ છે જ. અને આપણા બધાના હૃદયમાં પણ ભગવાન તો છે જ. અને ભક્ત હોય ને એને, ભક્તને અભિમાન આવતું નથી. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકો હિતો નૃપ આત્મવિત્તા સમત્ત પુંસામ શ્રોતવ્યાધિ સયુઃ પરઃ. લોક કલ્યાણ માટે તમે પ્રશ્ન કર્યો છે રાજા. આપનો પ્રશ્ન ઘણો ઉત્તમ છે હો. તમે બહુ મહત્વના પ્રશ્નો કર્યા છે. અને આનાથી લોકોનું કલ્યાણ થાય આ જવાબથી. અને લોકો એ માર્ગે વળે તો સુખાકારી, આનંદ અને ભક્તિ આવે. આવા પ્રશ્નો એ
આપે કર્યા છે રાજા? તો હું એના જવાબ આપું છું. આપ સાંભળી લ્યો અને બધાય આ શ્રવણ કરો. સતત દિવસ અને રાત આદિશક્તિનું અને એણે કરેલા પ્રાગટ્યનું અને ભક્તનું દિન રાત શ્રવણ કરે તો એ ભક્તિ થઈ ગઈ, ભજન કીર્તન થઈ ગયા, ઉત્તમોત્તમ સત્સંગ થઈ ગયો. મૃત્યુ સમયે પણ ઈ યાદ આવી જાય તો મૃત્યુ સુધરી જાય છે અને પ્રભુ સ્વીકાર કરી લે છે જીવનો. મારા પિતા વ્યાસ એમણે મને ભાગવત શીખવ્યું છે અને એ ભાગવત હું તમને શીખવું છું, સંભળાવું છું. ભાગવતની કથા સાંભળવી, ભાગવતની કથા કહેવી, ભાગવતની કથા કરાવવી, એના કારણથી ચોક્કસ ભગવાનની કૃપા થાય છે અને એના કારણથી પરમ પદ એને પામી શકાય છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે ગુરુદેવ, 7 દિવસમાં સદગતિ થાય અને થઈ છે? આપ કૃપા કરીને મને કહો. ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું છે કે ખટ્વાંગ નામના રાજા, એમણે દેવોને મદદ કરી હતી. પછી દેવોએ વરદાન માગવાનું કીધું ત્યારે ખટ્વાંગ નામના રાજાએ માગ્યું છે કે બધું જ છોડીને આદિશક્તિ, એના સ્વરૂપ, એના ભક્ત, એની કથા, એની વાત તમે સાંભળો અને કરો. સતત ચિંતન કર્યું અને ખટ્વાંગ નામના રાજાને 2 ઘડીમાં, 2 ઘડી એટલે 48 મિનિટ, 48 મિનિટમાં જ એને સદગતિ થઈ છે અને પ્રભુના પદને પામ્યા છે. હે પરીક્ષિત, તમારી પાસે તો 7 દિવસ છે હજી બાકી. તો 7 દિવસ દરમિયાન તમે પણ પ્રભુના પદને પામી શકશો. અને જેનું મૃત્યુ નજીક હોય તેણે એકાંતમાં બેસીને અ ઉ મ ઓમ, અને આપણા બધાનું મૃત્યુ નજીક જ કહેવાય. વાલા ભક્તો, કોઈને ખબર છે કેટલું આઘું છે? એ નજીક જ કહેવાય. ક્યારે મૃત્યુ આવી જાય એ ખબર જ ન હોય કોઈને. તો આપણે પણ એકાંતમાં બેસી ઓમ 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 બધું છોડી દેવું અને મૃત્યુ નજીક હોય એટલે ઓમકારનો જપ કરવો.
ભગવાનના કોઈ પણ પ્રાગટ્યનું ધ્યાન ધરવું એટલે ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. આવી રીતે પ્રિય ભક્તો, પરીક્ષિત રાજાએ પછી આ 7 દિવસમાં બેસી ગયા કથા સાંભળવા. એમાં આપણે વચ્ચે વિરાટ પુરુષ એની પણ વાત કરવી છે. પગ એના પાતાળમાં, આકાશમાં એનું મસ્તક, આદિશક્તિનું જ આ પ્રાગટ્ય છે. વિરાટ સ્વરૂપે બધાના આત્મામાં પણ છે. સત્ય તત્વ એ આદિશક્તિ જ છે, આનંદનો સાગર છે. એનું ધ્યાન ધરવું. ઓમકારનો જપ, પછી આ વિરાટ પુરુષ સત્ય તત્વનું ધ્યાન ધરવું. સગા સંબંધી, દુનિયા કે અન્ય કોઈ પણ તરફ જો માયા લાગશે તો પતન થશે. ઘણાયને દીકરાના દીકરા, એના દીકરા એમાં માયા લાગી હોય તો ભાગવત એવું શીખવે છે કે એનાથી જીવનું કલ્યાણ નહીં થાય, સદગતિ નહીં થાય. કારણ કે દુનિયા, સગા સંબંધી એની તરફ આસક્તિ જાગી, એની તરફ પ્રેમ જાગ્યો. ખરેખર પ્રેમ જાગવો જોઈએ પરમાત્મા તરફ. અને બીજું એમ શીખવું છે કે જમીન ઉપર સૂઈ શકાતું હોય તો પલંગની શું જરૂર. અને ખોબાથી, ખોબો બે હાથ ભેગા કરીને ખોબો કરવો, એનાથી જો લઈ શકાય જળ તો વાસણની શું જરૂર. આ તો મહાન વૈરાગી એ વખતના, એ સમયની વાત છે. પ્રિય ભક્તો, અત્યારે તો આ કળિયુગ છે તો બહુ અઘરું પડે. અને આ માત્ર આ આચરણ તો કરી જ ન શકાય, બહુ અઘરું પડે વાલા ભક્તો. અને અત્યારે કળિયુગના કારણથી બધું જ જોઈએ સરળતાથી જીવવા માટે. અરે સરળતાથી ભક્તિ કરવા માટે બધું જોઈએ. અને ભગવાન માફે કરે છે હો. હા, એટલે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ચિંતન કરવું. જે મનુષ્ય એવું ન કરી શકે એ મનુષ્ય, જે મનુષ્ય એવું એટલે કેવું, ભક્તિ ન કરી શકે, સ્મરણ ન કરી શકે, કથા ન કરી શકે, ભક્તની વાત ન કરી શકે, ભજન કીર્તન ન કરી શકે. 9 પ્રકારે નહીં પણ અનેક પ્રકારે ભક્તિ થાય ભાઈ. એ કોઈ પ્રકારથી ભક્તિ ન કરી શકે ને એ મનુષ્ય પશુ સમાન જ કહેવાય છે, એમ કહેવામાં આવ્યું છે. અને જે નથી ભક્તિ કરતા, જેનામાં ભગવાનનો અંશ નથી, એ સત્પુરુષો ભગવાનની કથા, જે સત્પુરુષો છે ભક્તિ કરે છે એ બધાને કથા કહેતા હોય. આવા સત્પુરુષોના હૃદયમાંથી કામ,
વાસના, ઈર્ષા, કપટ, અભિમાન, આવા બધા દુર્ગુણો છે ને એ આવા ભક્તના હૃદયમાંથી નીકળી ગયા હોય. કારણ કે ભગવાન અને એના અંશ, એની ભક્તિનો પ્રવેશ થાય કોઈના હૃદયમાં તો ભગવાનનો પ્રવેશ થાય એટલે તરત જ ભાગે. કામ, વાસના, પાપી, કપટી, જેવી રીતે આપને એક દાખલો આપી દઈએ કે જેવી રીતે બહુ ઝાકળ હોય અને કાંઈ દેખાતું ન હોય સામે, એટલી બધી એને આમ એ ભાષામાં એમ કહેવાય કે મેઘરવો જામ્યો, ઝાકળ બહુ જામી. આવી ઝાકળ અને સૂર્યનો ઉદય થાય સૂરજનારાયણ ભગવાનનો, તો કેમ આપોઆપ કહેવું પડે છે કે તું જા ભાઈ, ઝાકળને કહેવું પડે છે કે તું અહીંથી જા, એની મેળે ભાગી જાય છે. એવી જ રીતે હે પરીક્ષિત, ભક્તના હૃદયમાંથી દુર્ગુણો બધાય ભાગી ગયા હોય છે, નાશ પામેલો હોય છે, અને કલિયુગ પણ એને મદદ કરે છે. ભક્તિ દેવીના કારણથી ભક્તને તમામ પ્રકારની મદદ વગર માગે ભગવાન જાણી લે છે કે મારા ભક્તને શું જરૂર છે. આપણે માગવું ન પડે, આપણે કહેવું ન પડે. જે મનુષ્યએ આવું બધું તો મળે જ છે, પણ વધારામાંય ભાગવતકારો આપણને એમ શીખવે છે, ભાગવતકારો આપણને એવું સમજાવે છે કે જેને ભાગવત આખું કે ભાગવતના તત્વો એ નથી ઈચ્છા, પણ માત્ર ને માત્ર એક જ ઈચ્છા છે. કેવી? બ્રહ્મતેજ મેળવવાની. તો બ્રહ્મતેજ મેળવવાની ઈચ્છા હોય ને એણે બ્રહ્માની પૂજા, ઉપાસના, આરાધના કરવી અને ધ્યાન ધરવું. બીજી ઇન્દ્રિયોની ઈચ્છા હોય તો એણે ઇન્દ્રની પૂજા, ઉપાસના કરવી. સંતાનની જ ખાલી ઈચ્છા હોય તો એણે પ્રજાપતિ, માયાદેવી, પ્રજાપતિની ઉપાસના કરવી. લક્ષ્મીની ઈચ્છા હોય એણે માયાદેવીની ઉપાસના, પૂજા કરવી. તે જ જોઈએ જેને એ ભક્તએ અગ્નિની ઉપાસના કરવી. જેને ધન જોઈએ એણે વસુઓની ઉપાસના કરવી. વીરતાની ઈચ્છા હોય એણે રુદ્રોની ઉપાસના કરવી. અન્ન મેળવવાની ઈચ્છા હોય એણે અદિતિની પૂજા કરવી, આરાધના કરવી. સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય એણે અદિતિના પુત્રોની ઉપાસના, આરાધના, પૂજા કરવી. રાજ્ય મેળવવાની અભિલાષા હોય એણે વિશ્વદેવોની ઉપાસના કરવી, પૂજા કરવી. બધી જ પ્રજાને પોતે ઈચ્છતો હોય એવી બનાવવા ઈચ્છે એણે સાધ્ય દેવતાઓની પૂજા, ઉપાસના, આરાધના કરવી. આયુષ્યની ઈચ્છા હોય એણે અશ્વિની કુમારોની પૂજા, આરાધના, ધ્યાન ધરવું. સૌંદર્યની ઈચ્છા હોય એણે ગંધર્વોની, પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એણે અપ્સરા, ઉર્વશીની, યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એણે યજ્ઞ પુરુષની, ખજાનો મેળવવાની ઈચ્છા હોય એણે વરુણ દેવની.
એટલે આવી એક એક ઈચ્છાઓ હોય ને તો પછી એવી રીતે કર્યા કરવું પડે. વાલા ભક્તો, ભાગવત તો બધું જ આપે. ન માગીએ તોય તપાસ કરી અને આપણું કલ્યાણ કરે. માનવીઓ ઈચ્છાઓ કરે, પરંતુ બુદ્ધિ જેમાં છે એ હંમેશા ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાન આદિ શક્તિ એની ઉપાસના કરે. જે મનુષ્યનો સમય ભગવાન આદિ શક્તિ તથા પ્રાગટ્યો, એના પ્રાગટ્યો એટલે રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, માતાજી સ્વરૂપે, એ કોઈ પણની ગુણગાન ગાવા, સાંભળવા તો પણ કલ્યાણ થાય છે. મનુષ્યનું જીવવું એ કોઈ ઉપાસના, કોઈ આરાધના, કોઈ ભગવાન કોઈની પણ ન કરે તો પછી મનુષ્ય એનું જીવન વ્યર્થ છે, નકામું છે. સૂર્યનારાયણ ભગવાન દરરોજ ઉદય થાય, અસ્ત પામે, આમ કરીને આવું વ્યર્થ નકામું જીવન આપણું પસાર થઈ જાય એના કરતાં દરરોજ સતત ભગવાન 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 અને ભગવાન, તો આપણું કલ્યાણ એમાં જ છે. માટે ક્યારેય ભગવાનના અવતારો એની કથા જે મનુષ્ય નથી સાંભળતો, ક્યારેય જાણે એને દુશ્મની કેમ હોય એવું કરે. એ એના કાન નથી, પણ સર્પને રહેવાના દર છે એવું ભાગવતમાં લખ્યું છે. મનુષ્યની જીભ ભગવાનની વાત નથી કહેતી. જે મનુષ્યની જીભ ભગવાનના ભક્તોની વાત કથા નથી કહેતી, એ જીભ એ મનુષ્યની નથી કહેવાતી, પણ એ તો ભગવાને આપેલું. અને એ ડેડકાની જીભ જેવી ટરર ટરર આવા અવાજ જ કર્યા કરે. આ અભક્તોની વાત છે. આપણને ભાગવતમાં અભક્ત આવા હોય છે, જે મનુષ્યની આંખો પ્રભુના દર્શન નથી કરતા, પ્રભુની મૂર્તિના દર્શન નથી કરતા, પ્રભુની આદિ શક્તિ એના પ્રાગટ્ય કોઈ પણ હોય, ગણેશજી હોય, માતા સરસ્વતી હોય કે કોઈ પણ હોય, તો જે મનુષ્યની આંખો કોઈની નથી દર્શન કરતી, એ મનુષ્યની આંખો એ આંખ નથી. વાલા ભક્તો, એ વ્યર્થ છે. અને આ ભાગવતમાં લખેલું છે અને આના માટે આપને એક સંભળાવીએ શ્લોક, એટલે એમ લાગે આપને તસલ્લી થાય કે આ ભાગવતમાં લખ્યું તો હશે હો. જીન હરિ કથા સુની નહીં કાના, ઇનકે શ્રવણ રંદ્ર હરિભવન સમાના. અને એક ગીત છે વાલા ભક્તો, એ પણ આપને અત્યારે આનંદ થાય એટલે સાથે સાથે આપણે એ પણ સાંભળી લઈએ અને પછી આપણે ભગવાનની કૃપા માનીએ. ડાયરેક્ટ કરોડો રૂપિયાના ખર્ચે
બોધ આપ્યો છે. ઘણા પિક્ચર મારફત બોધ આપે, ઘણા કથા મારફત બોધ આપે, ઘણા ભક્તિ કરવા મારફત બોધ આપે. કોઈને કોઈ રીતે બોધ ભગવાનનું પ્રસારણ તો કરે છે, ભગવાનની જાહેરાત તો કરે છે. તો એ સીધું જ ભગવાનને લાગુ પડે. અને જે આંખો ભગવાનના દર્શન કરે છે એ આંખોને કીધું છે, સીધું જ. આ કોઈ એની માસુકા, એની પ્રેમિકા એને નથી કીધું, પણ ભગવાનને કીધું છે. એ ફિલ્મ ઉતારવાવાળાએ એમ કરીને આપણે કહી શકાય, તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ. આ આપને યાદ કરાવવા, પછી આખું નથી કહેવું, વળી પાછું મુદ્દો મળી જાય. પણ આપણે તો ભગવાનને આપણે સોંપીએ છીએ કે કથાને અસરકારક બનાવવા માટે અને કથા સરળતાથી સમજાય એ માટે આપને અમારો અવાજ પહોંચાડવો છે. અને અમે કથા સંભળાવીએ છીએ. અને ભગવાનને કીધું છે કે હે પ્રભુ, તમારી આંખો એવી સુંદર છે, નેત્ર કમળ જેવા. તો એ એટલી સુંદર કે એના સિવાય બીજું દુનિયામાં છે હું. લ્યો, અને એક વાત આપને કહેવી છે હજી, પછી સુખદેવ પ્રભુએ તો બધા પ્રશ્નોના જવાબ ને બધું, અને પરીક્ષિતને એ બધી કથા આપણે પછી કહેવાની છે. પણ બ્રહ્માજી એમને પણ સરસ્વતી દેવી એની સુંદરતા ઉપર દ્રષ્ટિ કરી અને બ્રહ્માજી મોહિત થઈ ગયા છે. સરસ્વતી દેવી ઉપર બ્રહ્માજીએ તો એને ઉત્પન્ન કર્યા અને એની સુંદરતામાં મોહિત થઈ ગયા બ્રહ્માજી. અને પેલા બ્રહ્માજીને એમ કહેવાય છે કે 5 મુખ હતા. પછી એ મોહિત થયા અને એની દ્રષ્ટિ બગડી, એટલે એનું 1 મુખ, એનું તત્વ ઘટી ગયું. પછી 4 મુખ. હવે 4 મુખ છે એ 4 વેદો એના ઉત્પન્ન થયા, એટલે ચતુર્મુખ. અને પછી બ્રહ્માજીને છીક આવી અને વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. અતિ સૂક્ષ્મ છીકમાં આવી એટલે નાકમાંથી નીકળ્યા વરાહ ભગવાન. પહેલાં હાવ સૂક્ષ્મ હતા, નાનકડું જંતુ, અને પછી એ ઊંચા વિરાટ બની ગયા. કારણ કે આ તો પ્રભુનું પ્રાગટ્ય વરાહ સ્વરૂપે. પછી પૃથ્વીને લેવા માટે સમુદ્રમાં ગયા, પૃથ્વીને લઈ આવ્યા અને એને અટકાયત કરી હિરણ્યાક્ષ નામના દૈત્યોએ. તો એને હિરણ્યાક્ષનો વધ કર્યો, પૃથ્વીના ઉપર લઈ આવ્યા અને પૃથ્વીને પછી સ્તંભિત કરી. પૃથ્વીને સ્થિર તો કરવી પડે અને સ્તંભિત કરવી પડે, એટલે સ્થિર કરી. આ પૃથ્વીને સ્થિર કરી એ હિરણ્યાક્ષ એને અટકાયત કરી હતી પૃથ્વીને લઈ આવવા માટે, ઉપર લઈ જવા માટે. એટલે પ્રિય ભક્તો, હિરણ્યાક્ષનો વધ કર્યો, પછી પૃથ્વીને સમુદ્રમાં સ્થિર કરી છે. જો સ્થિર ન કરી હોત તો પછી એ પૃથ્વી એ તરતી સમુદ્રમાં જ રહીએ. આપણું કોઈ કાયમી જમીન, કાયમી સરનામું કે કાંઈ ન હોય. પણ પ્રભુએ આ કલ્યાણકારી કામ કર્યું છે વરાહ સ્વરૂપે. અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, હિરણ્યાક્ષનો વધ કર્યો વરાહ અવતારે, અને પછી
હિરણ્યકશ્યપનો વધ થશે. પણ આવી રીતે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એ જય વિજય નામના અગાઉના જન્મમાં પાર્ષદો હતા. એમણે આ પૃથ્વી ઉપર જન્મ લીધા છે અને એને મારવા ભગવાન આવવું પડ્યું છે. આ કથા આપણે બહુ દિવ્ય રીતે અને સરળતાથી સમજાય એવો પ્રયત્ન કર્યો છે. માત્ર ભક્તિ કરવાનો હેતુ છે. કોઈએ પોતાની ઉપર બંધબેસથી પાઘડી ન લેવી. અને આમ છતાંય કોઈની લાગણી દુભાણી હોય. આ ભાગવતમાં સત્ય કથા છે, સત્યને વળગી રહેનારી કથા છે. તો ભાગવતની કથા એમાં જે કહ્યું છે જે એ જ પ્રમાણે અમે કથા કરીએ છીએ. અમારા ઘરની કોઈ વાત કહેતા નથી. દિવ્ય કથા કરી અને આપને ભગવાનની ભક્તિ તરફ દોરવાનો અમારો આશય છે. અમારે પણ ભક્તિ કરવાનો આશય છે. માટે કોઈએ બંધબેસથી પાઘડી પોતાની ઉપર ન ઓઢી લેવી. અને આજની કથા જરાક એવી છે કે કોઈથી જો માન ગવાયું હોય, કોઈને એમ થયું હોય કે આવી કથા ન કરાય, તો અમે એની માફી માગીએ છીએ. અને આ કથાને આપણે હજી પણ બહુ સુંદર રીતે કથા કેવી છે આગળની. એટલે આપને પણ આનંદ થાય. તો કથાને વિરામ આપતા આપતા આપણે જેમ હાલીને આપણે જવું હોય શ્રીનાથ દ્વારા, તો સતત દોડીને કે હાલીને નથી પહોંચી શકતા. દ્વારકા જવું હોય હાલીને, તો આપણે સતત અહીંથી નીકળ્યા એટલે દ્વારકા પૂગી નથી જતા. પણ વિરામ કરતાં 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 તો પહોંચાડી દે પ્રભુ. એમ આપણને પણ કથા એ કરાવ્યા કરે ભગવાન, એવો સંકલ્પ સાથે. અને આપને પણ આનંદ થાય, આ કથા આપના તરફ પહોંચે અને આપ એને સાંભળી શકો વારે વારે, એવું ભગવાન કરી આપે. એ બદલ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપ પણ ભગવાનને પ્રાર્થના કરજો કે આપના સુધી આ કથા પહોંચે. અને આ કથાને અમે અહીંયા વિરામ આપશું, પછી આગળની કથા કહીશું. તો વિરામ કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.